તો ખેડૂત મિત્રો, તમારા જીરુની અંદર જો તમારે ચરબીની અસર થઈ હોય તો કોઈ પણ પ્રકારના ખાતર નહીં વાપરવાના, બરાબર. એગરાવાળા કહે તો એની ભલામણ થઈને આપણે કોઈ પણ પ્રકારના પોટાશી નહીં વાપરવાનું, બરાબર. એમ કે ભાઈ દાણો ભરાય થાય ને ઓલું થાય ને તે થાય ને, એ વસ્તુ આપણે કંઈ કરવાની નહીં. હું તમને એક મારો અનુભવની વાત કરું. ત્યારે જો તમારે દાણો ક્વોલિટી બનાવવો હોય ને તો એની માટે એક છે, એમાં જે ટેકનિકલ આવતું હોય, જે વસ્તુ આવતું હોય, પણ એનાથી તમારે કેટલું મસ્ત કામ થાય. જ્યારે આપણે જીરું ઉપાડવાની હજી 10 દિવસની વાર છે, બરાબર, આ જીરું ઉપાડવાની. નમસ્કાર ખેડૂત મિત્ર, હું પંકજ ભેસાણીયા સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જેનું નામ છે ખેતીની દુનિયા. આજે હું તમને વાત કરીશ કે મારા જીરુની અંદર જ્યારે ચરબીનો એટેક થયો ત્યાર પછી મેં એમાં કઈ કઈ ટ્રીટમેન્ટ કરી કે જેનાથી મારું જીરું પાછું રિકવર થઈ ગયું અને ચરબી ફૂલ અટકાઈ ગઈ. તો ખેડૂત મિત્રો, જ્યારે મારું જીરું 82-83 જમણનું થયું ત્યારે મારા જીરુની અંદર ચરબીની અસર જોવા મળી. જે જગ્યાએ અસર જોવા મળી હતી એટલું જીરું મેં ઉપાડીને અને એનો નિકાલ કરી દીધો. અને ત્યાર પછી મેં તાત્કાલિક એટલે કે 84-85 દિવસનું જીરું થયું ત્યાર પછી ખેડૂત મિત્રો મેં તાત્કાલિક ટાટા રાલિસ કંપનીનું જે અર્ગોન આવે છે જેનું મેં 25 લીટર પાણીની અંદર 25 ml માપ રાખ્યું અને તેની સાથે જટાયુ જે કોરોમંડળનું આવે છે તેનું મેં 25 લીટર પાણીની અંદર 40 ગ્રામનું માપ રાખ્યું અને સાથે મેં જે ધાનુકાનું વેટસીલ કરીને જે આવે છે સ્ટીકર તેનું મેં ખેડૂત મિત્રો 10 ml માપ રાખીને ઘાટો સ્પ્રે મારી દીધો. ત્યાર પછી ખેડૂત મિત્રો કે જીરુની અંદર જ્યારે ચરબીના લક્ષણો તમને જોવા મળે એટલે તમે એક સ્પ્રે મારી દો. ત્યાર પછી 5મે જમણે 5 સ્પ્રે લેવો પડે. ધારો કે M45 તમે મારો તો પણ ચાલે, કેમ કે જીરુની ચરબી જે આવે ને જે કાળીઓ કરી એ 5મે દિવસે પાછો એક્ટિવ થાય ને અને એ આગળ વધે. તો એને અટકાવવા માટે મેં ખેડૂત મિત્રો જ્યારે મારું જીરું 90 દિવસનું થયું ત્યારે મેં M45 આ જે કોરોમંડળનું છે M45 અને તેની સાથે મેં કોસાવેટ સલ્ફર જે 80% સલ્ફર આવે છે એ બેના હું માપ અને પ્રમાણની વાત કરું તો M45 25 લીટરના પંપની અંદર 50 ગ્રામ અને કોસાવેટ 50 ગ્રામ વીઘે 4 પંપ. અને એની સાથે સુસિયાના નિયંત્રણ માટે આ સુમિલ કંપનીનું જે ગ્રેન્યુલ આવે છે જેની અંદર ટેકનિકલ આવે છે લેમડા સાયોથીન 24% WG ફોર્મમાં આવે છે જેનો મેં સાથે સ્પ્રે કરેલો છે. ખેડૂત મિત્રો, આ રાઉન્ડનું મને ખૂબ સારું એવું રિઝલ્ટ મળ્યું અને સારું એવું નિયંત્રણ પણ છે. હાલમાં તમે મારું જીરું જોઈ શકો છો કે અત્યારે ફૂલ પાક ઉપર આવી ગયું છે. ખેડૂત મિત્રોને તમે જીરું બતાવો તો, અને જ્યારે તમે જીરુંને નજીકથી જોવો તો હજી દાણા હજી એના લીલા છે. તો ખેડૂત મિત્રો, હજી એક રાઉન્ડ આપણે આ જીરુની અંદર આપણે લેવાનો છે એની હું તમને વાત કરું. તો ખેડૂત મિત્રો, તમારા જીરુની અંદર જો તમારે ચરબીની અસર થઈ હોય તો કોઈ પણ પ્રકારના ખાતર નહીં વાપરવાના, બરાબર. એગરાવાળા કહે તો એની ભલામણ થઈને આપણે કોઈ પણ પ્રકારના પોટાશી નહીં વાપરવાનું, બરાબર. એમ કે ભાઈ દાણો ભરાય થાય ને ઓલું થાય ને તે થાય ને, એ વસ્તુ આપણે કંઈ કરવાની નહીં. હું તમને એક મારો અનુભવની વાત કરું. ત્યારે જો તમારે દાણો ક્વોલિટી બનાવવો હોય ને તો એની માટે એક છે BSF કંપનીનું પ્રાયક્ષર. હવે એમાં જે ટેકનિકલ આવતું હોય, જે વસ્તુ આવતું હોય, પણ એનાથી તમારે કેટલું મસ્ત કામ થાય. જ્યારે આપણે જીરું ઉપાડવાની હજી 10 દિવસની વાર છે, બરાબર, આ જીરું ઉપાડવાની. તો 10 દિવસ અગાઉ આ જે BSF કંપનીનું જે પ્રાયક્ષર છે ને એનો હું રાઉન્ડ લેવાનો છું. એટલે 10 દિવસ સુધી ચરબીનું નિયંત્રણ થાય, દાણો એકદમ ક્વોલિટી થાય, દાણો ભરાય, બધું કામ આ એકથી થાય. આ મારો છેલ્લા 4 વર્ષનો અનુભવ છે ખેડૂત મિત્રો. સોયાબીનમાં વાપરી શકો, મગફળીમાં વાપરી શકો, જીરુમાં, ધાણામાં, ગમે એમાં તમે વાપરી શકો, ચણાના પાકમાં પણ વાપરી શકો. પણ જીરુમાં ખાસ આની ભલામણ છે મારી. ખેડૂત મિત્રો, જીરુમાં જો અત્યારે તમે કોઈ ખાતરનો સ્પ્રે લેશો, તમારા જીરુમાં ચરબી છે અને જો તમે ખાતરનો સ્પ્રે લ્યો તો ચરબી આગળ વધશે, બરાબર. એની જગ્યાએ જો દાણો તમારે ક્વોલિટીવાળો બનાવવો હોય અને દાણામાં વજન વધારવું હોય અને સાથે ચરબીનું પણ નિયંત્રણ થાય અને કદાચ 2 થી 5 દિવસ તમારે જીરું લેવામાં વહેલા મોડું થાય તો પણ તમારે એની ઉપાધિ નહીં. કદાચ તમારે જીરુંનું હાર્વેસ્ટર કરવામાં 2 થી 5 જમણ આડાહોડું થાય તો પણ આ પ્રોડક્ટ તમે વાપરી લેશે તો ચરબીને અટકાવશે અને
બીજો કોઈ તમારે ફૂગજન્ય રોગ નહીં થવા દે. તો ખેડૂત મિત્રો એના માટે BSF કંપનીનું પ્રાયક્ષર, જેનું 15 લીટર પંપની અંદર માપ છે 12 ml અને 25 લીટરમાં તમે 15 ml માપ તમે રાખી શકો, જેનો તમારે છેલ્લે તમે રાઉન્ડ કરી દો એટલે બધાય પ્રકારનું કામ થાય, દાણો થાય એકદમ ક્વોલિટી. અને તેની સાથે તમારે નાખવાનું છે M45, બરાબર. કદાચ કે ઝાકળ આવે તો M45 હોય તો એનું આપણે થોડું ઘણું અંશે આપણે નિયંત્રણ લઈ શકીએ. તો એના માપની વાત કરીએ તો 50 ગ્રામ નાખવાનું છે M45 અને 12 થી 15 ml નાખવાનું BSFનું પ્રાયક્ષર. તો ખેડૂત મિત્રો જીરાના અંતિમ સ્પ્રેની મેં વાત કરી. તો ખેડૂત મિત્રો આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો તમે અન્ય ખેડૂત મિત્રને અવશ્ય શેર કરજો, જેથી એને માહિતી મળી રહે. અને આવતા વર્ષે આ છેલ્લો વિડીયો છે કદાચ આપણે જીરુંનો, ટૂંકમાં કે જીરું માવજતનો આપણે આ છેલ્લો વિડીયો છે. કદાચ આવતા વર્ષે જો તમે આરામથી 10 થી 12 મણ જીરું કરવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેમાં તમને વિડીયો આવતા રહેશે. અને ખેડૂત મિત્રો ડિસ્પ્લે ઉપર હું ફોન નંબર પણ મૂકી દઉં છું. જીરુંની માવજતમાં ગમે ત્યારે જીરું વાવેતરથી માંડીને જીરું પાકે ત્યાં સુધી કોઈ પણ પ્રશ્ન હોય તો મને આ ફોનમાં તમે ફોટા દ્વારા પણ જણાવી શકો છો, અથવા વોટ્સઅપ દ્વારા, અથવા તો મને કોલ કરીને પણ તમે માહિતી લઈ શકો છો. તો ખેડૂત મિત્રો નવા વિડીયા સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય જવાન જય કિસાન.